નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે પંજાબની વાત કરવાના છીએ, જ્યાં ઉધારીના નેતાને લઈને ભારતીય જનતા પાર્ટી 2027માં રાજ્ય સરકાર બનાવવા માંગે છે અને સાથે સાથે એને ઇલેક્શન કમિશન દ્વારા જે એસઆઈઆર મતદાર યાદી શુદ્ધિકરણ અભિયાન જે છે, જેને હમણાં સુપ્રીમ કોર્ટે પણ લીલી ઝંડી આપી દીધી છે કે તમને જેમ ઠીક લાગે એમ કરો. 27 લાખ મતદારો બંગાળમાં મતદાનથી વંચિત રહ્યા, ભારતીય નાગરિકો વંચિત રહ્યા, છતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવતી વખતે મત આપજો. હું ખાટું મોડું થઈ જાય છે. પંજાબમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી કેટલી બધી ઉત્પાતમાં છે એ એણે કોંગ્રેસી નેતાઓને પોતાની સાથે જોડીને, તમને ખ્યાલ હોય તો સુનિલ જાખડ જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા, એમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવી દીધા. પતિયાલાના મહારાજા કેપ્ટન અમરિંદર સિંહ જે પંજાબના કોંગ્રેસી મુખ્યમંત્રી હતા, એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડી દીધા. અને છતાં ત્યાંની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને માંડ રોકડી 2 બેઠકો ગઈ વખતે મળી હતી. 20 ફેબ્રુઆરી 2022 ના રોજ 117 બેઠકોની, પંજાબની 117 વિધાનસભા બેઠકોની ચૂંટણી થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીને રોકડી 2 બેઠકો મળી. 30% દલિત વસ્તી, દલિત મતદારો ધરાવતી આ કોન્સ્ટિટ્યુઅન્સીઝ, 117 કોન્સ્ટિટ્યુઅન્સીઝ એટલે કે પંજાબમાં 30% દલિત છે, પણ દલિતોની મસીહા એવા માયાવતી બેન, એમને રોકડી 1 બેઠક મળી. જે શિરોમણી અકાલી દળ એના ખભે ચડીને જનસંઘના વખતથી ભારતીય જનતા પાર્ટી સત્તાનું સેવન કરતી હતી પંજાબમાં રાજ્ય સરકારમાં, એ અકાલી દળને પણ માંડ 3 બેઠકો મળી. કોંગ્રેસ જે ઘણો લાંબો સમય સુધી સત્તામાં રહી અને કોંગ્રેસના મુખ્યમંત્રી, શીખ મુખ્યમંત્રી, એમણે આતંકવાદીઓની ગોળીઓ ઝીલી અને મોતને ઘાટ ઉતારાયા, શહીદ થયા. એમનો પૌત્ર એ રાહુલ ગાંધીએ એને લોકસભાનો સભ્ય બનાવ્યો હતો, પરંતુ છેલ્લે જ્યારે લોકસભાની ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ દોડી ગયા અને હાર્યા પછી પણ નરેન્દ્ર મોદીએ એમને મંત્રી બનાવી દીધા. આમ આદમી પાર્ટીનું વાવાઝોડું હતું 2022માં. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી એને 117 માંથી 94 બેઠકો મળી અને એમના સંખ્યાબંધ રાજ્યસભા મેમ્બર્સ એ અહીંયાથી પંજાબમાંથી રાજ્યસભે ગયા અને એમાંથી 7 મેમ્બર ગદ્દારી કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરીને એમણે આ પગલું ભર્યું અને એના પછી આ 7 મેમ્બર ઓફ પાર્લામેન્ટ, રાજ્યસભાના સભ્યો આમ આદમી પાર્ટી
સાથે ગદ્દારી કરીને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એ પછી પણ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ ત્યાં હમણાં એ ચૂંટણીઓમાં સૌથી વધારે બેઠકો એ આમ આદમી પાર્ટીને મળી. 1977 બેઠકોમાંથી 958 બેઠકો એ આમ આદમી પાર્ટીએ જીતી અને બીજા ક્રમે કોંગ્રેસ રહી, ત્રીજા ક્રમે અપક્ષો રહ્યા, ચોથા ક્રમે અકાલી દળ અને પાંચમા ક્રમે ભારતીય જનતા પાર્ટી રહી. અને હવે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા જીતવા માટે પહેલી વખત એણે હિન્દુ પ્રદેશ પ્રમુખને બદલે શીખ પ્રદેશ પ્રમુખ અબજોપતિ ઉદ્યોગપતિ કેવલસિંહ ઢિલ્લો એમને નિયુક્ત કર્યા છે. આ કેવલસિંહ એ કેપ્ટન અમરિંદર સિંહ એટલે પતિયાલાના મહારાજા એમના બહુ જ નજીકના વિશ્વાસુ રહ્યા. એટલે હમણાં પટિયાલાના મહારાજા અમરિંદર સિંહ જે ફરીને પાછા કોંગ્રેસમાં જવું થઈ રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સાંભળતું નહોતું એટલે ત્યાં ઈડી સળવળવા માંડી અને અમરિંદર સિંહ અને એમના રાણી સાહેબાએ જાહેર કર્યું કે ના, એ તો છે ને ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાના છે. અને હવે ભારતીય જનતા પાર્ટીએ આ અબજોપતિ ઉદ્યોગપતિ કેવલસિંહ ઢિલ્લો એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી શીખ સમુદાયના ભૂતપૂર્વ ધારાસભ્ય એ 2007 થી 2017 દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા. 2022માં એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. આમ તો એ બરનાલા વિધાનસભા મત વિસ્તારના એ ધારાસભ્ય રહ્યા હતા અને કેપ્ટન અમરિંદર સિંહના વખતમાં કોઈ બોર્ડ ના એ ચેરમેન પણ બન્યા હતા એ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે. પણ એના પછી કોંગ્રેસમાંના પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડ એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે આ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ રહેલા અબજોપતિ ઉદ્યોગપતિ કેવલસિંહ ઢિલ્લો એ પાછા ભારતીય જનતા પાર્ટીના પણ પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા હતા. હવે એ ત્યાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવવાના સંકલ્પ જાહેર કરી રહ્યા છે. એમણે કહ્યું કે બંગાળ પછી પંજાબમાં પણ કમળ ખીલશે. 2 બેઠકોમાંથી સરકાર બનાવવા સુધી એ પહોંચી જશે. એમણે આવી ઘોષણાઓ કરવા માંડી છે. અને ત્યારે કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે એની પણ જરા વાત આપણે કરી લેવી પડે કે કોંગ્રેસ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એનો નબળો દેખાવ જે થયો અને આમ આદમી પાર્ટી જે આમ તો મૃતપાય થઈ ગઈ એમ કહીએ તો ચાલે. દિલ્હીમાં તો એમણે સત્તા ગુમાવી અને શું વલય થઈ છે એ તમે જાણો છો. ભગવંતસિંહ માન એ પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી છે, એના નેતા છે. અને એ એમના જે સભ્યો છે આ વિધાનસભાની અંદર જે 94 સભ્યો છે એ પાછા ભારતીય જનતા પાર્ટી તરફ ગતિ ન કરે એટલા માટે એમણે વિશ્વાસનો મત પણ હમણાં લઈ લીધો. વિશ્વાસનો મત લે એટલે એમ કહેવાય કે 6 મહિના સુધી એમની સરકારને વાંધો ન આવે. પણ 2027 સુધી શું આસમાની સુલતાની થશે, આવતી વિધાનસભા ચૂંટણી સુધી શું આસમાની સુલતાની થશે એ કહેવું જરા મુશ્કેલ છે. પણ રાહુલ ગાંધીએ જ્યારે દિલ્હીમાં પંજાબના આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેના પરિણામોની ચર્ચા માટે બેઠક બોલાવી, પંજાબના નેતાઓની સાથે વિધાનસભાની ચૂંટણીના પડકારો કઈ રીતે ઝીલવા છે, કારણ કે દક્ષિણમાં તો કોંગ્રેસ રિવાઇવ થઈ ચૂકી છે, તો
ઉત્તરમાં હવે એમણે ગઢ સાચવવો પડે એમ છે, કારણ કે ઉત્તર એમણે લગભગ ગુમાવી દીધું છે હિમાચલ સિવાય, અને એટલા માટે હવે એમણે ઉત્તરના રાજ્યો એના પર મીટ માંડી છે. ત્યારે પંજાબ અને ઉત્તરાખંડ એ બંને રાજ્યોમાં અને ઇવન હિમાચલમાં પોતાની સરકાર છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં હારેલી છે, પરંતુ ત્યાંની સરકાર હવે રહેશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે. ત્યાં કોંગ્રેસમાં પણ અંદર અંદરના ડખા તો તમે જાણો જ છો, અને એ આવતી વખતની વિધાનસભામાં ત્યાં કેવી સ્થિતિ નિર્માણ થશે, એટલે રાહુલ ગાંધી હવે રાજ્યવાર બધા નેતાઓની સાથે મંત્રણાઓ શરૂ કરી છે. ગુજરાતનો નંબર એમાં આવતો નથી, કારણ કે ગુજરાતમાં તો કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ મને લાગે છે કે ઓવરકોટની અંદર પહેરીને ફરતા લાગે છે, અને અહીંયા ભારતીય જનતા પાર્ટીને મદદ કરે છે. એટલે અહીંયા બહુ આશા રાખવી એ જરા મુશ્કેલ છે. છતાં અમને એવા સંકેતો મળી રહ્યા છે કે હવે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં એમના આટા ફેરા વધારવાના છે, અને કોંગ્રેસના નેતાઓને, ખાસ કરીને યુવા નેતાઓને એ કામે લગાડવાના છે. જે નેતાઓ જામી પડેલા છે એમણે તો કાંઈ ઉકાળ્યું નથી ઉપરથી, એ કોટા પદ્ધતિથી પોતાના ઉમેદવારો નક્કી કરાવી લે છે અને કોંગ્રેસને હરાવી લે છે. આ ગુજરાતની પરિસ્થિતિ છે. પરંતુ રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હવે તો ઉત્તર પ્રદેશનો પણ વારો છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ સાથે રહેવાનું કે નહીં એ પણ વિચારવાનું છે કોંગ્રેસે. એટલે એમણે જે મીટિંગ બોલાવી હતી એમાં એમના પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પંજાબના અમરિંદરસિંહ રાજા વોરિંગ એ પણ હતા. એમના ગુરુદાસપુરના એમપી સુખજિંદરસિંહ રંધાવા એ પણ હતા. પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની જલંધરના એમપી એ પણ હતા. અને એમણે ખુલાસો માંગ્યો ત્યારે મને લાગે છે કે અમરિંદરસિંહ રાજા વોરિંગે આમ આદમી પાર્ટીની સરકારે એમ કે ગેરરીતિઓ આચરી, આમ તેમ બધું વાતો કરી, પરંતુ મને લાગે છે કે એમનો ઉધડો ચન્નીએ અને રંધાવાએ પણ લીધો કે ચામકોર સાહિબ અને કપૂરથલા ત્યાં છે ને આમ આદમી પાર્ટી કેમ કઈ ઊંધું ચત્તું ન કરી શકીને ત્યાં કોંગ્રેસ કેમ જીતી શકે. એટલે હવે છે ને બહાના છોડો, જેમણે કામ કરવું હોય એ કામ કરે, બાકીના છે ને જાય. રાહુલ ગાંધી હવે એસર્ટ કરી રહ્યા છે કે જે નેતાઓએ પક્ષનું નિષ્ઠાપૂર્વક કામ કરવું હોય એ એની પાર્ટીમાં રહે, બાકીનાની એમને પડી નથી. ખાસ કરીને અમરિંદરસિંહ રાજા વોરિંગ ઉપર એ વધારે બગડ્યા હતા, કારણ કે એમનો છે ને ગીડરબહા વિસ્તાર જે છે ત્યાં આમ આદમી પાર્ટીને 19 બેઠકોમાંથી 17 બેઠકો મળે ત્યારે એમનું મુખ શરમથી ઝૂકી જવું જોઈએ. એ વાત પણ એમને મોઢા ઉપર ચન્ની અને રંધાવાએ પણ કરી. પંજાબમાં 30% વોટર્સ, એ 30% વસ્તી એ દલિતોની છે, અને દલિતો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે જતા નથી, પરંતુ એ કોંગ્રેસની સાથે અથવા તો બીએસપીની સાથે રહે છે. અને બીએસપીના માયાવતી, એ મેં તમને કહ્યું એમ કે ગઈ વખતે એમને એક જ બેઠક મળી હતી. હું 117 બેઠકોની જે ચૂંટણી થઈ હતી એમાં આમ આદમી પાર્ટીને 94 બેઠકો, કોંગ્રેસને 16 બેઠકો, અકાલી દળને માત્ર 3, બીજેપીને માત્ર 2, બીએસપીને માત્ર 1 અને અપક્ષને માત્ર 1. એ રીતની સ્થિતિ હતી. હવે દિલ્હીની જેમ
પંજાબમાં પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને એનું કયાગરું ચૂંટણી પંચ એસઆઈઆર મારફત ત્યાં બેમાંથી બહુમતી તરફ લઈ જાય એટલી બેઠકોની વ્યવસ્થા કરી લે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય, કારણ કે મતદાર યાદીઓના શુદ્ધિકરણને નામે જે મત વિસ્તારો જે છે એમાં એ નામો ક્યાં કાપવા અને ક્યાં રાખવા એની પરિસ્થિતિ એ ગોઠવી શકશે. અને મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે ખેલ કર્યો છે એ ખેલમાં કેવલસિંહ ઢિલ્લો અબજોપતિ ઉદ્યોગપતિ ઉપરાંત એ પાછા 76 વર્ષના છે, એટલે પેલું 75 વર્ષની ધારો કે મુખ્યમંત્રી બનવાનું આવે તો કદાચ એમને મુખ્યમંત્રી બનાવવા પડે એવા સંજોગો નિર્માણ થશે કે બીજા કોઈ ચબરકીના મુખ્યમંત્રી રહેશે એ પણ પાછો પ્રશ્ન છે. પરંતુ એ મુખ્યમંત્રી પદના દાવેદાર તો જરૂર રહે, પણ 75 વર્ષ વટાવી ગયા છે એટલે એમને કદાચ પેલો નિયમ લાગુ પાડી દે, મુખ્ય પ્રધાનમંત્રીને તો એ લાગુ ન પડે, પણ કોઈ પહેલી વખત ચૂંટાયેલી વ્યક્તિ એને છે ને મુખ્યમંત્રી ત્યાં બનાવવાની વેતરણમાં મોદી શાહ અને એમના રાષ્ટ્રીય પ્રમુખ હોય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય, કારણ કે એસઆઈઆર એની જે મતદાર યાદી છે એ ઓગસ્ટ મહિનામાં એ બહાર પડવાની છે. આમ પહેલા તો વહેલી બહાર પડવાની હતી, પરંતુ ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે એ ઓગસ્ટમાં એનો ડ્રાફ્ટ જાહેર થશે અને પછી એ ફાઇનલ મતદાર યાદીમાં જે વાંધા અને સુધારા જે હોય એની વાત એ કરાશે. હવે એ મતદાર યાદીમાં કેવા 3 ઓગસ્ટે જે મતદાર યાદીનો ડ્રાફ્ટ તૈયાર થાય એ પછી કોના નામ રાખવા, કોના નામ કાઢવા, કોના નામ ટ્રાઇબ્યુનલને સોંપવા, એ બાબતો એ હવે જોવાના સંજોગો છે. મેં કહ્યું એમ કે એમની જે બેઠકો છે એ બેઠકોમાં પંજાબની અંદર મેં કહ્યું એમ કે 117 બેઠકો માંથી બહુમતી ભારતીય જનતા પાર્ટીને અને કદાચ એની સાથે અકાલી દળ પણ ઓલ્સો રેનમાં આવી જાય એમની સાથે જૂના સંબંધોને કારણે, કારણ કે એમની સામે પણ ઘણા બધા કેસીસ, બાદલ પરિવારની સામે ઘણા બધા કેસીસ છે, એટલે મોદી શાહ એમની ઉપર કૃપા કરે એવું પણ બને. निर्वाचन आयोग के अनुसार मतदाता सूची के संबंध में दावे और आपत्तियां दर्ज कराने की अवधि भी संशोधित की गई है. अब यह प्रक्रिया 3 अगस्त से 2 सितंबर तक चलेगी. वहीं नोटिस जारी करने और दावों एवं आपत्तियों के निस्तारण की कार्यवाही 3 अगस्त से 28 सितंबर तक की जाएगी. આ છે ને, એટલે કે આમાં મને લાગે છે કે આ વર્ષે એનું ફાઇનલ યાદી બહાર પડશે. બિહારમાં જે ઉતાવળ કરી હતી કે બંગાળમાં જે ઉતાવળ કરી હતી એવા સંજોગો અહીંયા નિર્માણ નહીં થાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ. પરંતુ હવે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રમાં બેઠેલી સરકાર અને એનું કયાગરું ચૂંટણી પંચ, અમે કયાગરું જ્યારે કહીએ છીએ ત્યારે કેટલાક મિત્રોને, દર્શકોને એક સ્પષ્ટતા કરવી જરૂરી થાય છે, કારણ કે એમને એમ થાય કે કેમ આમ કે છે. પણ નરેન્દ્ર મોદીની સરકારે કાયદો બદલી નાખીને એમણે જ્ઞાનેશ કુમાર જે છે અત્યારના જે ચીફ ઇલેક્શન કમિશનર અને બીજા 2 કમિશનરોને નિમણૂક કરી છે. એ નિમણૂક પછી એમને જે સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે કે કોઈ પણ નિર્ણય લે, સાચો ખોટો જે કોઈ નિર્ણય લે, ચૂંટણી પંચના આ કમિશનરો અને ચીફ ઇલેક્શન કમિશનર એમની સામે
એ નિવૃત્ત થાય ત્યારે પણ સિવિલ કે ક્રિમિનલ કેસ નહીં કરી શકાય. મને લાગે છે કે ભારતના રાષ્ટ્રપતિને, ભારતના રાજ્યપાલોને, ભારતના પ્રાઇમ મિનિસ્ટરને, ભારતના હોમ મિનિસ્ટરને આવી કોઈ સુરક્ષા કવચની વ્યવસ્થા અથવા તો એનો લાભ મળતો નથી. રાષ્ટ્રપતિને અને રાજ્યપાલોને એ જ્યાં સુધી એ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને એ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી જ એમની સામે કોઈ સિવિલ કે ક્રિમિનલ કેસ ન થઈ શકે એવી જોગવાઈ આપણે ત્યાં છે પરંપરાગત રીતે. પરંતુ એ હોદ્દા ઉપરથી ઉતરી જાય પછી એમની સામે કેસ થઈ શકે, ન થઈ શકે એવું નહીં. નરેન્દ્ર મોદીની સામે કેસ થઈ શકે, શાહની સામે કેસ થઈ શકે, પરંતુ એમણે જે વ્યવસ્થા કરી આપી છે ઇલેક્શન કમિશનરોને, એ પ્રમાણે એ ઇલેક્શન કમિશનરો એ અત્યારે સર્વિસમાં હોય કે નિવૃત્ત થઈ જાય ત્યાં સુધી પણ જીવે ત્યાં સુધી એમને આ સુરક્ષા કવચ મળે. એટલે એ લોકો બેફામપણે મોદી શાહની સરકાર અને એમના નિર્દેશ જે હોય, અને તમને ખબર છે જ્ઞાનેશ કુમાર તો અમિત શાહના સેક્રેટરી હતા, એટલે એ બેફામ રીતે પોતે નિર્ણયો કરી શકે અને બંગાળમાં એમણે બેફામપણે આ નિર્ણયો કર્યા છે. એ તમે જાણો છો. એની વધારે વિગતો આજે આપણે ચર્ચા કરવાની જરૂર નથી. હવે બંગાળ પછી પંજાબનો છે અને પંજાબ પછી બીજા રાજ્યોનો છે. કારણ કે આ સુપ્રીમ કોર્ટે એસઆઈઆરની પ્રક્રિયાને જે રીતે બંધારણીય ગણાવી દીધી છે અને કોઈ શરતો મૂકવામાં એમણે છે ને કોઈ અગમચેતી વાપરી નથી એવું લાગે છે. આખું જજમેન્ટ અમારે વાંચવાનું છે, પરંતુ મહદઅંશે એમણે આ જજમેન્ટ જે આપ્યું છે, જ્યાં માન્યતા આપી દીધી છે, સંપૂર્ણપણે મોકળાશ આપી દીધી છે ઇલેક્શન કમિશનને, એ પછી નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકાર એ નક્કી કરશે કે કોણ વોટર છે અને કોણ વોટર નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કહીએ છીએ અને સત્ય એ લોકો સુધી પહોંચવું જોઈએ. લોકોના હિતમાં હોય એ સાચી વાત આપણે છે ને કરતા રહીશું. નમસ્કાર.